નર્મદા પુરાણના રેવાખંડમાં જણાવ્યા અનુસાર નંદન સંવત્સરમાં માઘ સુદ પાંચમના દિવસે ઉત્તરા ભાદ્રપદ નક્ષત્રનો ચંદ્ર અને કુંભ રાશિનો સૂર્ય હતો. તે દિવસે નર્મદાના ઉત્તર કિનારા ઉપર કુર્મની પીઠ ઉપર વિશ્વકર્માનું સ્મરણ કરીને મોટા આનંદથી ભૃગુ ઋષિએ મોટું નગર વસાવ્યું હતું. કુર્મની પીઠ ઉપર આ નગરની સ્થાપના કરવામાં આવી હોવાથી આ નગર ભૃગુ કચ્છના નામથી ઓળખાવા લાગ્યું હતું. જોકે પૂર્વ અને પશ્ચિમના દેશો વચ્ચે તેજાના અને રેશમના વહાણ માર્ગમાં અગત્યના વેપારી મથક તરીકે ટકી રહ્યું હોવાથી ઇતિહાસમાં તે અનેકવિધ નામોથી જાણીતું છે, જેમ કે ભરા કચ્છ, ભૃગુ કચ્છ, બ્રોચ અને ભરૂચ. બ્રિટિશરો અનેક ભારતીય શબ્દોનો ઉચ્ચાર સ્પષ્ટપણે નહોતા કરી શકતા અને તેને માટે તેમણે મૂળ નામોને પોતે ઉચ્ચારી શકે તેવા નામોથી ઓળખવાનું રાખ્યું. મહર્ષિ ભૃગુ કે જેમના નામ ઉપરથી ભરૂચ શહેરનું નામ પડ્યું છે. ભૃગુ ઋષિ ત્રિકાળ બની જ્ઞાની અને વેદના જાણકાર હતા. તેમણે ભૃગુ સંહિતાની રચના કરી છે. યુગો પહેલા શહેરની ટેકરી કે જે હાલ સોનેરી મહેલ તરીકે ઓળખાય છે તે ટેકરીની માંગણી લક્ષ્મીજીએ ભગવાન પાસે કરી હતી. જે જગ્યા પર લક્ષ્મીજી નવનાથ તપ કરતા હતા તે સ્થળે નર્મદા નદી વહેતી હતી. લક્ષ્મીજી વૈકુંઠવાસી ધાવ્યા પછીની દંતકથા પ્રમાણે આ વિસ્તાર હેડબાવન બની ગયો હતો. હેડંબાને બે દીકરીઓ નાડિકા અને હાટિકા હતી. હાટિકાએ આ ભૂમિ ભૃગુ ઋષિને અર્પણ કરી હતી. ભૃગુ ઋષિના મંદિરનો જીર્ણોદ્ધાર 12મા સૈકામાં રાજા વીરધવલના મંત્રીઓ તેજપાલ અને વાસ્તુપાલે કર્યો હતો. 18મી સદીમાં ભરૂચમાં સિંધિયા સરકારનું રાજ્ય હતું. તે વખતે પણ મંદિરનો જીર્ણોદ્ધાર થયો હતો. મહાપ્રભુજી વલ્લભાચાર્ય 18મી સદીમાં ભરૂચ પધાર્યા હતા અને ભૃગુ ઋષિના આશ્રમમાં રહ્યા હતા. ભરૂચમાં ભૃગુ ઋષિના વંશજો વેદો અને લિંગ સ્વરૂપે વિરાજમાન છે. ભરૂચ બંદર ખાતેથી દેશ અને વિદેશમાં વેપાર થતો હતો. આજે પણ ફુરજા બંદર ભરૂચના ભવ્ય ભૂતકાળની ગવાહી આપી રહ્યો છે. દેશ તથા વિદેશની અનેક પ્રજાના શાસનકાળમાં ભરૂચ શહેરે વિકાસની કીડી કંડારી છે. સ્થાપનાના વર્ષો બાદ આજે ભરૂચની કાયાપલટ થઈ ચૂકી છે. આજે ઔદ્યોગિક વિકાસ અને આધ્યાત્મિકતા સાથે કદમ મિલાવી ભરૂચ નવા આયામો સર કરી રહ્યું છે.